મહાન સાંગડો અઢાર રાજા નાસ્તિક. અને એ વાતને સાંભળી અને એમ કહેવાય ગોરદાદા ત્યાં આવ્યા, દ્વારપાલ ને આવી અને વાત કરી, દ્વારપાલ મારે સાંગડા વાઢાલ રાજાને મળવું છે, મળવા દેહો. ક્યાં ઉભા રહ્યો, પૂછ્યા. કારણ કે એટલો બધો સાંગડો વાઢાલ રાજા ક્રોધમાન હતો કે પૂછ્યા વિના એને વાત કરી. સાંગડા વાઢાલ રાજાએ હુકમ કર્યો. ગોરદાદા આવ્યા, સોનાનો ટકોનો શ્રીફળ ગોરદાદાએ વખાણ કર્યા કે એવી કુંવરીબા છે, સોરઠ ધરાની માલપા, રામ મૂળુની દીકરી, જુનાગઢમાં કેળના ફાડિયા જેવું એમ કહેવાય જેને આંખ્યું છે, કેળના થંભ જેવું જેનું શરીર છે, દીનો નાથ નવરો હોય તે દી રૂપ કર્યું. 1 વર્ષ પૂરું થાય અને જુનાગઢના રાજાએ 3 મહિનાની વર્ધ્યુના લગ્ન. અત્યારે તો 11 વર્ધ્યુ થાય તમે ગોરદાદા 9 કરી નાખો ને. 9 કરી નાખો કેમ વિઘન આવી જાય. તને વિશ્વાસ નથી બાપ, વિશ્વાસ હોય તો 3 મહિનામાં વિઘન નો આવે. 9 દીમાં તો 3 મહિનાની વર્ધ્યુના લગ્ન ખ્યાલ લગ્ન એમ કહેવાય બરાબર. વાઢેલ પંથક સાંગડા વાઢાલના રાજમાં આવી ગયા, લગ્ન વધાવી લીધા અને વર્ધ્યુના દિવસ જવા લાગ્યા. પણ વર્ધ્યુના દિવસ જતા જતા દીકરીઓ પહેલા ગીતમાં ગણપતિની સ્થાપના કરે. ગીતમાં કેવા ગીત ગાવાને જાવ પણ મિત્રો પુરાતન ગીત. ગણસર ગુંદાલા ને મોટી રે સુંદાલા એ મારા ગણસર ગુંદાલા, એ મારા ગણસર ગુંદાલા. 33 કરોડ દેવ એ આંગણી આવ્યા. પણ વાત મારે કરવી છે, ગણપતિની સ્થાપના કરી બરાબર. એમ કહેવાય કે એક દિવસ સતો જાય પણ વાત માં જગદંબા મોમાઈની એક કરવા જાવશો બરાબર. વાઢેલ પંથકમાંથી સાંગડા વાઢાલનો પ્રધાનજી વેલડું જોડી રથ લઈ અને એ વખતે હથિયાવાળે નો પરણવા આવતા, દરબારોમાં ક્ષત્રિયોમાં હથિયાવાળે પરણવા નો આવતા, પણ જેના ખાંડા પરણવા આવતા એ વખતની વાત. હજારો એમ કહેવાય રાજાઓ બેસી ગયા છે ને ઈ ટાણાની માલપા સુરજાબા અને બરાબર ઓરડામાં છે ને આયા ગોરદાદા હાથ પાડે, કન્યા બદરાવો સાવધાન. ઈ સુરજાબાના મંડપની માલપા લાવે પણ આહા હાલે ને સુરજાબાને કંઠુના પગલા પડે બાપો બોલે અને સુરજાબાને અમીના ધારા થાય એવી સુરજાબા કુંવરીનો મંડપની માલપા લાવ્યા. એમ કહેવાય સૂર્ય પણ ઘડીક આ જુનાગઢનો રાજા મટી અને એક દીકરીનો બાપ બની અને બરાબર એમ કહેવાય મંડપની માલપા કન્યાદાન દેવા માટે રામ હું બેઠા પરીક્ષણ કરાવી. હું સમજો તમારે કાલ રજા છે લગભગ. સુરજાબાનો મંડપ એમ કહેવાય કે મંડપની માલપા સુરજાબાના મંગલ શરૂ થયા. પહેલા મંગલની માલપા ભૂમિનું દાન આપ્યું, તાંબાના પત્રામાં લખીનો. પહેલા મંગલમાં ભૂમિનું દાન આપ્યું, બીજા મંગલમાં ગાયોનું દાન આપ્યું અને ત્રીજા મંગલની માલપા જેને સોનાનું દાન આપ્યું. ચોથું મંગલ એમ કહેવાય કે એના સાસરિયામાં ફરે. ચોથા મંગલમાં પાણીની અંજળી લઈ અને જુનાગઢના રામ મૂળુ રાજાએ પોતાની કન્યાનું દાન એમ કહેવાય કે વાઢેલ પંથકના રાજાને આપ્યું. સંકલ્પ કરી દીધો અને સંકલ્પ કર્યા પછી સુરજાબાના માથા ઉપર હાથ મેકીને કીધું બેટા બોલતા શું જોવે, માંગ બેટા માંગી લે. બગલા અવાજથી બોલે નહીં પણ સંપૂર્ણ મર્યાદામાં ટાંકણી પડી હોય તો અવાજ આવે એવું વાતાવરણ સ્થિર છે. હજારો ખંડિયા રાજાઓ એમ કહેવાય સિંહાસન ઉપર બેઠા છે, હજારો પુરુષો જોઈ રહ્યા છે, હજારો બહેનો દીકરીઓ જોઈ રહી. રજવાડાની માલપા કુંવરીના લગ્ન હોય એમાં તો શું ખામી હોય. ભણપની માલપા સુરજાબાના માથા પર હાથ મૂકી અને જુનાગઢના રાજા એમ કીધું બેટા માંગી લે, માંગી લે. સુરજાબાઈ ગગડા અવાજથી એમ કીધું બાપુ હું માંગીશ પણ તમે આપી નહીં કહો. માંગીશ પણ તમે આપી નહીં કહો. નહીં બેટા માંગી લે, જે તારે જોવે તે માંગી લે. રાજપાટ ધન દોલત માયા મિલકત જે જોવે તે. સુરજાબાઈ એમ કીધું બાપુ તો કહેતા હો કે રાજપાટ માંગી લે તો મારે રાજપાટ ધન દોલત માયા મિલકત એ કઈ નથી જોતું. પણ બાપુ જો મારી પર પ્રસન્ન થયા હો તો એ બાપુ ઓરડાની માલપા જે આપણે હોનાની મોમાઈની મૂર્તિ છે મૂર્તિ મને આપી દે, બીજું કઈ જોતું નથી બાપ. બેટા હોનાની મૂર્તિ મોમાઈની તારે શું લેજો કે મને એની ભક્તિ લાગી છે, મને એનો વૈરાગ લાગ્યો છે બાપુ, બીજું કઈ જોતું નથી. એક હોનાની મૂર્તિ જોઈશ, બીજું કઈ જોતું નથી. બેટા હોનાની મૂર્તિ જોઈશ. જુનાગઢના રાજાએ નિશું જોઈને વિચાર કર્યો, કારણ કે જો હોનાની મૂર્તિ આપી દે મોમાઈની તો કુળદેવ કાપડામાં વહી જાય. મૂર્તિ આપી દે તો કુળદેવ કાપડામાં વહી જાય, નો આપે માંગેલું તો રાજાઓમાં આબરૂ વહી જાય.
જુનાગઢના રામ ઓળો બરાબર ધર્મશંકર આવ્યું નો આપે તો આબરૂ જાય અને આપી દે તો કાપડામાં કુળદે વહી જાય. અને માટે સુરજાબાઈની સામે નિર્ણય લીધો હજારો માણસની મલપા રામ ઓળોએ. પણ કેવો રાજા જેને કહેવાય નિર્ણય લેવા તો શું ખામ્યું કે બેટા તારે ભક્તિ લાગી ગઈ કે એટલી બધી ભક્તિ મોમાય ને એટલો બધો વિશ્વાસ તને કે હા બાપુ કે તો જા. હવે આ આખી વાર્તાના પ્રાણ મેં ક્યાં મિત્રો આખી વાર્તાના પ્રાણ એમ ક્યાં છે ક્યાં ઓરડાના બારણા બંધ છે અને ઓરડાના બારણા બંધ છે મોમાયના ઓરડાના બારણા બંધ છે બેટા. અને જો તને એટલી બધી ભક્તિ લાગી ગઈ હોય એટલો બધો તને વિશ્વાસ હોય તો મોમાયના બારણે ઈ ઓરડાના પગથિયે બાપ તારો પાલવ પાથર અને જો મોમાયની મૂર્તિ ઠેકીને તારા ખોળામાં આવે તો લઈ જજે બાપ. મોમાયની મૂર્તિ ઠેકીને આવે તારા ખોળામાં આવે તો લઈ જજે. પણ મિત્રો મારે કેવું છે સુરજાબાઈ કીધું હા બાપુ કાંઈ વાંધો નહીં મને મંજૂર છે. કેટલો બધો વિશ્વાસ છે એ મારે કેવું છે. બોલો ધસાઈની પૂંછડી જેવો નહીં. હા 2 મિનિટ સ્ટોપ કરી દઈશ 2 મિનિટ ખાલી. હા કારણ કે કેટલો બધો વિશ્વાસ છે મારે આપણે કેવું છે મિત્રો. હા ભગવતી જગદંબાનો કેટલો વિશ્વાસ. સુરજાબાઈ કીધું બાપુ મને મંજૂર છે. ધીમે 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 સુરજાબાવ મોમાયના ઓરડાના પગથિયે આવીને ઓરડાને તાળું માર્યું છે. સુરજાબાઈ પોતાની ઓઢણીનો પાલવ અને પાલવ પાછળ એટલું તો નહીં પણ માં ભગવતી મોમાયને સાચી ઊંધી લાજનો ઘૂંટો કાઢી ઓઢણીનો. અને સુરજાબાઈ 2 આહુડા પાડ્યા જેમ બોરડી ઉપરથી ટપક ટપક બોર પડે એમ લાજના ઘૂંટાની મલપા સુરજાબાઈ 2 આહુડા આંખમાં પાડ્યા. સુરજાબાઈ પોતાના ગગડા હૃદયથી મારી ભગવતી મોમાયને આરાધ કર્યો. માને વિનંતી કરી માં ભગવતીની પાસે કકળાટ કર્યો જેને વિલાપ કહેવાય. કોઈ માણસને ખબર નથી પણ સુરજાબાઈ એમ કહેવાય કે લાજના ઘૂંટામાં 2 હાથ જોડી અને મારી મોમાઈને વિનંતી કરે આંખમાં ઢળક ઢળક અમુકા નિકાલ. આ વાત કરી ત્યારે અમારું હૃદય ભરાઈ જાય. ઈ ટાણું કેવું છે ઈ સમય કેવો હશે. હજારો માણસો નજરે જોતા હશે. સૂર્યની કારે આબરૂ જાય જોતા હશે અને ટાકણી પડે તો અવાજ આવે વાતાવરણ સ્થિર બની ગયું છે. કારણ કે કોકની સંતની સાધુની રાવણની ભગતની ભુવાની આબરૂ જ આવે ને એને આખો મલક ભેગો થાય. ક્યારે આબરૂ જાય ક્યારે વાત કરવાની મજા આવે. પણ મિત્રો સત માટે સુરજાબા આહુડા પડે છે કોઈને ખબર નથી. રોતી છે સુરજાબા કોઈને ખબર નથી. પણ સુરજાબાની ભાભી નાસ્ટિક વાહે ઉભી છે પોતાની સહીરો બેનપણીઓને લઈ અને મોઢામાં આંગળી નાખીને વાતો કરે છે કે કેદુની મોમાઈ મોમાઈ કરતી હતી આજે એની મોમાઈની ખબર પડશે. હા કેદુની મોમાઈ મોમાઈ કરતી હતી આજ એની મોમાઈની ખબર પડશે. અને સુરજાબાઈ આંખમાં આહુડા પાડી શેલો આરાધ કર્યો માતા. કેવા હતા હા જગદંબા જોગમાયાને કેવો વિલાપ કર્યો. માડી તારો તારે રેતા હે તમકારો દુઃખ રે તણો દેવી આ દરિયો ડોલે એમાં નથી રેવું ગરવાનો આરો મોમાઈ મારે તમો તે મરવાનો આવ્યો વારો. કે જી ક્યારે રે એ થાહે કારો રે મોમાઈ તારો આમાં માડી ક્યારે રેતા હે તું તારો. આંખમાં આહુડા જેમ ધોરિયા માલી પાણી વ્યુ જાય એમ સુરજાબાઈ ની આંખમાં આહુડિયા જાય અને સુરજાબાઈ એમ કેવા પોતાના હૃદયના ગગડા અવાજથી આંખમાં આહુડા વ્યા જાય. અને મારી ભગવતી મોમાઈ ને કીધું મોમાઈ હે મારી પીરિયાની કુળદેવ હે મારી જગત જીભ કરડીને તારા પડથારે મરી જાહે પણ જેમ પગલું આગળ નહીં વધે બા. હે માં તમે મૂર્તિમાં જો વાસ નહીં કરો તો મારી આથી એક પગલું આગળ નહીં વધુ. તારા દ્વારે તારા દરવાજે તારા બારણે મારી જીભ કરડી અને મારો જીભ કાઢી નાખીશ માં. આ ભગવતી એક એક વાતે એક એક વેણે એક એક સગલપ થી મારી ભગવતી મોમાઈ ને આરાધ કરે બાપ. જગદંબા મોમાઈ ને આરાધ કરે પણ વાત મારે કરવીશ માં જગદંબા મોમાઈ ની. એટલો બધો એનો વિશ્વાસ છે આંખમાં ની આહુડા વ્યા જાય છે. આગળ આતલાવડી અન માડે પાડે રે જાંબુડો જો
ભોળા ધનની ભગવતી, દુખિયાનો દાતાર, સેવાન આદિલ સબળ શક્તિ એવી મારી વિશ્વાસોની દેવ એમ કહેવાય કે મા મોમાય એમ કહે છે કે એક પલ જેને કહેવાય. પલ એટલે કવિ કે અમારો આંખ વિશી અને ઉઘાડે કે એક પલ થાય. એક પલ એટલે પણ કેવી માતાજી મોમાએ સોનાની મૂર્તિમાં વાસ કર્યો. એ ઓરડાના બારણા બનશે, કબાટના કાચના બારણા બનશે, પણ છતાંય સુરજાબાને ખબર પડી ગઈ કે મારી મોમાઈ આવી ગઈ. કેવી રીતે? કેમ? આ બધી દેખાવની ભક્તિ નથી મિત્રો, આ તો હૃદયના ભાવની ભક્તિ છે. સુરજાબાને ખબર પડી ગઈ, પણ કેમ ખબર પડી ગઈ? માતાજી મોમાએ હોનાની મૂર્તિમાં જે દાંત કાઢ્યા, સુરજાબા સાંભળી ગઈ અને સુરજાબાઈ નું હૃદય મીઠું મારી મોમાઈ આવી ગઈ. બાપા મારી મોમાઈ આવી ગઈ, મોમાઈ આવી ગઈ એટલું તો નહીં, પણ મારા જોગારામ કવિ તો એમ કહેશે કે બાપ મારી ભગવતી જગદંબા મોમાએ એક પલમાં મૂર્તિની માલિપા વાસ કરી અને કબાટમાંથી મોનાની મૂર્તિ ઠેકડો માર્યો. બરાબર ઓરડાની વશમાં પડી અને ઓરડાની વશમાં પડી. તમને વિશ્વાસ ન હોય તો કહી દો મિત્રો, બરાબર આખી વાત મારે કરવા જાય બે શબ્દો, પણ મિત્રો કહી દઉં તમને, કારણ કે અમારી રાવળ શૈલીમાં દુહો નો કહી, છંદ નો કહી, સાખી નો કહી, જેને આરણી કહી, મેં દૂરદર્શન પર કીધું છે, રેડિયો સ્ટેશન પર કીધું છે, અને ઈ શૈલ ઉપર વગડાના પુલના ડાયરામાં પણ કીધું છે. અમારી રાવળદેવની શૈલીમાં જેને આરણી કહી, આરણી એટલે લાંબી કમળનો આરતનાદ, આરતનાદ એટલે કાલેરો રાગ. અત્યારે કેટલા રાવળદેવ થઈ ગયા અને કેટલા પાસે કાલેરા રાગે કરે. કહી દો આપણે મિત્રો કેવા કાલેરા કરે, રાવળદેવ કે ના રાવળદેવ? મારી પાવાની પારગડીને કોણ મનાવે? એને કાળેરો રાગ ન કહેવાય બાપ. 2 મિનિટ મારે વાત ઉપર ધ્યાન આપજો, 2 મિનિટ. એને કાળેરો રાગ ન કહેવાય. કાળેરો રાગ કોને કહેવાય? ભગવા ભેખના લાંબી કમળમાં કાળેરો રાગ પડ્યો ને માણસ નો હોય અને કોઈ કવેળાએ કાળેરો રાગ કરે અને જો જડમાં, માણસમાં તો દે જ, પણ જડમાં જબાપ નો દે તો ભગવા ભેખનો ભગવતીનો કાળેરો રાગ નથી. અને ઈ તમને કહી દઉં તો નોતી મેરું નોતી મેદની અન નોતા મારી આભમાં 9 લાખ તારા. નોતી મેરું નોતી મેરું નોતી મેદની અન નોતા આભમાં જેદી 9 લાખ તારા. પણ તેદી નોતા માડી કોઈ જો હલના જોનારા. દીદી કોઈ નહોતી કે તો આજ મેં થાય કાલે હો. અને ઈ મારી ભગવતી જગદંબા અધુ ધુંધુકારમાં લીલી પીળી પાંખની ભમરી, અને ઈ ભમરી જાણી અને ભગવાનને મોઢામાં ગળી. આહા અસલ યુગની વાત મારી પાસે આવી ગઈ મિત્રો. લીલી પીળી પાંખની ભમરી જાણી અને ભગવાનને મોઢામાં ગળી, નિરંજન નિરાકાર, અને ભગવાનને મોઢામાં ગળી. 9 દ્વાર બંધ કર્યા અને 9 દ્વાર બંધ કર્યા, 10મો દ્વાર પાડ્યો. એ 10મો દ્વાર કયો મિત્રો? ઈ મારી ભગવતી જગદંબા છતાં ઈલમાલી ભમરી બની જાય. એ મારી મોમાઈની ભમર વિદ્યા છે. માં ભગવતી મોમાઈની વાત કરવા જાવ ત્યારે એમ કહેવાય કે સોનાની મૂર્તિ ઠેકી અને બરાબર જુનાગઢની માલપા, ઓરડાની માલપા મોમાઈની મૂર્તિ પડી અને બીજા ઠેકડે તો એમ કહેવાય બરાબર બારના પાસે આવી પણ કહેતો કાટ 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 કરતા એ ઓરડાનું તાળું પડી ગયું, બારણા ઉઘડી ગયા અને ત્રીજે ઠેકડે તો સૂરજાના ખોળામાં મારી સોનાની મોમાઈની મૂર્તિ આવી. અરે મારી ભગવતી મોમાં આવી સૂરજાબાઈએ પડકાર કર્યો. હજારો માણસ હતા, ઠંડિયા રાજાઓ હતા, બહેનો દીકરીઓ હતી, જુનાગઢની માલપા. પણ એવું વાતાવરણ થઈ ગયું, કેવું મહાવેતર થઈ જાય ને બાપ, ટાંકણી પડે અને એનો જે અવાજ આવે એ અવાજ સંભળાઈ જાય. એવો એમ કહેવાય હજારો માણસની માલપા મારી મોમાઈની સાયા પડી અને હોનાની મૂર્તિમાં મોમાએ વાસ કર્યો અને પડકાર કર્યો. ખબર અરે બાપ મારી મોમાઈની વાત કરું, હોનાની મૂર્તિમાંથી મોમાઈ આવીને પડકાર કરે એવું ટાણું આવે. હજારો માણસ બેઠા હોય, માણસ નો હોય, અને કદાચ મારી ભગવતી પાણામાં વાસ કરે એવો સમય આવે અને મારી ભગવતી જગદંબાની વાત કરું અને એટલા બધા માણસની માલપા જેના કુળમાં મારી મોમાઈ હોય અને એમ કહેવાય કે મોમાઈનો કોઈને વિશ્વાસ હોય અને આમાં ગમે ના બેઠા હોય, મારી મોમાઈના કોઈ વિશ્વાસ હોય, મોમાઈના ભુવા અને બાપ મારી મોમાઈનો એક આંકલો ન આવે તો જેના કુળમાં મારી મોમાઈ દેવ નહીં બાપ. આવી બાપ
મોમાઈના ભુવા હોય અને મારી ભગવતી મોમાઈના માંડવામાં મોમાઈની હાજરીમાં અરે મોમાઈના વાયકે આવેલા ભુવા જો એક એક હાંકલો ન આવે તો માંડવામાં ભુવાની મારી ભગવતી મારી મોમાઈના માંડવામાં આવ્યા હોય અને બાપ જ્યાં બેઠા હોય ઉભા હોય ત્યાં એક એક આંકલો ન આવે તો ભૂવા નહીં મારી ભગવતીના બાપ કેમેરા હા હા વાડે હા લાવ લાવ વાહ મારી પાલિતાણાના ઉણસા કુળની મારી મોમાઈ જેવી વાત મારી શિયાળાના કાનિયા જોગીની વ્યાલ મારી ભાગ્યવાળી મેલડીના પાના લેવાની મારી પાઠીવાળી મેલડીમાં સગન ન હોય મારી અંદર વાયાનો પેલી મારી ફૂકલ કાદાની નો ધારાનો આધાર કહેવાય મેલડીનો ધારાનો આજ મોમાઈ
નાગના કઈડા હાડા તનથી જીવી જાય પણ મારું નાગણીનું ડસેલું પણ ઘડી જાય તો મને મેલડીને સલામ કોણ કરે બા ચાવા માંડ્યા ચાવા માંડ્યા ભગવતીઓ નહીં મારી જોગમાં એવું જેને 22 વર્ષ થઈ ગયેલા જાતિ પટેલ છે ગણબી પટેલ અને એની ભાઠીવાળી મેલડીને આવીને બે પુકાર કરી શેડી છે અમને તું મારી જાકારો આપીશ તું દુનિયા એ પૂજામાં મેં કહ્યું 9 મહિના અને મારી જગદંબાઈ એમ કહેવાય કે 21 દિવસે દુનિયાના ડોક્ટરને ખોટા પાડી અને 22 વર્ષે મેલડી ખોળો ભરાવીને દીકરીઓ આપ્યો હાલમાં છે બાપ એ આગું નથી આ ગરિયાધરની ભાઠીવાળી મેલડી બાપ એના હાથમાં અને ઈ મારે આપણે કેવું છું મિત્રો હાસ્ય કલાકારો કે દેવ ખોટી દાણા ખોટા ભૂવા ખોટા તેને કહેજો અરે બાપ પુરુષના પેટમાં જેને જન્મ કરાયો એ વાઠાળી બૂટ ઈ મેરિયો બૂટ ઈ ખોટું બાપ ખાંડવાળી ગરિયાધારની માલપે મેળો અરે મારી કેવું છું મિત્રો એટલા બધા માણસની માલપે હું ભેલા બેઠેલા આ મારી ભગવતીઓ આવા છે અને એમાં કોઈ આંખું બંધ કરીને ગરિયાધારની માલપા ભગવા ભેખની મોમાઈના માંડવામાં આ મારી અનેક દેવીઓ ખોળીએ ભુવાને રમે છે કોઈને કહેતા નહીં પણ મનમાં સંકલ્પ કરી લો અને જો તમારું મન ધાર્યું ન કરે તો માંડવામાં ભગવતીઓની ગરિયાધારના માલવા એવી મારી જગદંબા મારી જોગમાયા મારી ભોલા જમની આપણે જોવાની મજા આવશે મિત્રો આજ એવા કરે જેમ કેવાય સતનો નેજો ફરકાયો એ શ્યામજી બાપુ પ્રજાપતિની મલપા હજારો શામુડાના સડીદાર ખોડિયારના ખેલા અને મારી કોટડામાં કુળમાં શામુડા દેવ શામુડા દેવી